કડી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ભીમનાથ તળાવ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। ભીમનાથ તળાવ શહેરની મધ્ય આવેલ શહેરીજનોનું રમણીય સપનામાં દૂષિત પાણી રોડાયું છે, ત્યારે ભીમનાથ તળાવ કરોડોના ખર્ચે બનાવ્યા બાદ પાલિકાએ આજ સુધી કોઈ પણ દરકાર નથી લીધી। આના વિશે વધુમાં વાત કરીએ તો કડી નગરપાલિકા દ્વારા આ તળાવ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે। ભીમનાથ તળાવમાં બ્યુટિફિકેશન, ડાન્સિંગ ફુવારા તેમજ બોટિંગ સહિત તારીખ 25/5/2018ના રોજ રવિવારે લોકાર્પણ તો કરાયું, પણ તળાવમાં ના કોઈ બોટિંગ સુવિધા કરાઈ કે ના કોઈ ડાન્સિંગ ફુવારા નાખવામાં આવ્યા। પાલિકા દ્વારા તળાવની કોઈ દરકાર પણ લેવામાં નથી આવી, જેના કારણે કરોડોના ખર્ચનું આંધણ કરાયું હોવાની લોકોમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે। નગરજનોને સુરમ્ય તળાવના સપના બતાવ્યા પણ તેને પૂરા નહીં કરવામાં આવતા વપરાયેલ ગ્રાન્ટમાં કશુંક રંધાયું હોવાનું લોકોમાં તર્ક વિતર્ક ઊભા થયા છે। હાલમાં તળાવ બનાવવામાં આવ્યો છે, પણ કોઈ સુવિધાઓ વગર બિસ્માર હાલતમાં પડી રહ્યું છે। જાગૃત નાગરિકના જણાવ્યા પ્રમાણે તળાવને બનાવ્યાને 6 વર્ષ પૂરા થયા, પણ લોકાર્પણ વખતે લગાવેલ તકતી પ્રમાણે કોઈ સુવિધાઓ નગરજનોને નથી મળી, જેથી સત્વરે તળાવની કામગીરી શરૂ કરવામાં આવે, ડાન્સિંગ ફુવારા તેમજ બોટિંગ સુવિધાઓ શરૂ કરવામાં આવે તેવી નગરજનોમાં માંગણી ઉદ્ભવી રહી છે। મારું નામ મહેશ પરમાર છે। હું નગરપાલિકામાં એન્જિનિયર છું અને આ તળાવ છે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 88ની ગ્રાન્ટમાંથી 66 લાખના ખર્ચે સ્ટોન પિચિંગ, બેડ અને સ્લોપની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ કમ્પાઉન્ડ વોલ માટે સંસદ સભ્ય દ્વારા 20 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। ત્યારબાદ બીજી 33 લાખની ગ્રાન્ટમાંથી સ્ટોન પિચિંગ ઉપર CC લાઇનિંગ કરવામાં આવી હતી। આની અંદર પેરીફરીમાં કમ્પાઉન્ડ વોલ, સ્ટોન પિચિંગ, તળાવના પ્રોટેક્શન માટે રેલિંગની વ્યવસ્થા, પેરીફરીમાં ફૂટપાથ તથા આજુબાજુમાં ગાર્ડન બનાવવામાં આવેલ છે અને ચારે બાજુ જુદા જુદા અવરજવર માટે 2 ગેટ એના માટે અને ટાઉન હોલ બાજુમાં છે એટલે એના માટે 2 ગેટ મૂકવામાં આવેલ છે। કેવા પ્રકારની સુવિધા આપવાની જે તે ટાઈમે આની શરૂઆત થઈ? આમાં જનરલી વોકિંગ ટ્રેક છે એટલે લગભગ ચાલવા માટે એક વ્યવસ્થા મળે। બીજી વસ્તુ એક એની અંદર ગાર્ડન બનાવવામાં આવેલ છે એટલે ગાર્ડનમાં લપસણી ઝૂલાને મૂકેલું હતું એટલે એની અંદર બાળકોને રમવાની પણ સગવડ આપવામાં આવેલ છે। આ સિવાય બાજુમાં અમે ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવેલ છે એટલે ફૂડ કોર્ટમાં પણ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। અત્યારે તળાવમાં ગંદુ પાણી ભરાયું છે અને તેને લઈને આજુબાજુમાં લોકો છે રોગચાળો ફેલાય તેની ભીતિમાં જીવી રહ્યા છે અને જે ડાન્સિંગ ફુવારા છે એનું મટીરિયલ બી અત્યારે બહાર મૂકવામાં આવ્યું છે અને એ બી કબાડ થઈ ગયું છે, તો અત્યારે આવા તળાવની દુર્દશા કેમ, એને મેન્ટેન કેમ નથી કરવામાં? આ તળાવ ગામ વચ્ચે આવેલ છે એટલે આજુબાજુમાં મોટાભાગે વરસાદનું પાણી કડી ભાગ્યોદય હોસ્પિટલ બાજુથી, ભવપુરા બાજુથી તેમજ ચારે બાજુથી વરસાદનું પાણી આવે છે, જેના કારણે ચોમાસાની સિઝનમાં રોડ ઉપરનું જે મટીરિયલ છે, ડસ્ટ, કચરો, મેણિયા કે પ્લાસ્ટિક કે જે કહ્યું હોય એ બધું રોડ ઉપરથી તણાઈ અને વરસાદની સિઝનમાં અંદર આવે છે, જેના કારણે ફુવારા જે અંદરમાં મૂકેલા હતા એ ફુવારાની નોઝલો બિલકુલ પાતળી હોય છે, એમાં જામી ગયું હતું એટલે ચોકઅપ થઈ જવાના કારણે ફુવારા બંધ હતા એટલે અમે રિપેરિંગ કરવા માટે બહાર કાઢવામાં આવેલ છે। ટૂંકમાં જે તે વખતે ચાલુ કર્યા ત્યારે ડાન્સિંગ ફુવારા બહુ વ્યવસ્થિત કામ કરતા હતા અને બધું સિસ્ટમ ચાલુ જ હતી, પણ વરસાદના કારણે નોઝલો ચોકઅપ થઈ જવાના કારણે એ રિપેરિંગ માટે બહાર કાઢવામાં આવેલ છે। કેટલા સમયથી બહાર કાઢવામાં આવે છે અને ફરી એને અંદર ઇન્સ્ટોલ કરવામાં આવશે ખરા? લગભગ 6-1 મહિના પહેલાં અમે રિપેરિંગ માટે બહાર કાઢવામાં આવેલ છે અને એનું કોટેશન પણ મંગાવેલું હતું, પણ એક કોન્ટ્રાક્ટરે કોટેશન બહુ ઊંચું આપ્યું છે એટલે અમે હજી સુધી રિપેર કરાયા નથી, પણ આ બાબતે સમગ્ર સભામાં મૂકી અને ચર્ચા વિચારણા કરીશું અને રિપેર થાય એવી વ્યવસ્થા કરીશું ટૂંક સમયમાં।